નમસ્કાર મિત્રો, નવરાત્રી માટે એક સરસ મજાનું ડાયટ પ્લાન. સૌ કોઈને એવું હોય કે સારા કપડાઓ સાથે એક સરસ મજાનું શરીર હોય સુડોળ તો એ વધારે જ આનંદ આપતું હોય છે. હવે દિવસો પ્રમાણે પણ અલગ ડાયટ પ્લાન આપીશ. સાથે ચોમાસું ચાલી રહ્યું છે તો કેવું ડાયટ તમારા માટે સારું. અત્યારે વેલાવાળી સબ્જીઓ જેવી કે દૂધી, પરવળ, તુરિયા અને ગલકા પાણીવાળી જે સબ્જીઓ છે એ વધારે પડતી ખાવી જોઈએ. તો ડાયટ પ્લાનની અંદર સિમ્પલ વસ્તુ છે, કંઈ જ નથી કરવાનું. સવારે ઉઠો એટલે ચિયા સીડ સાથે તમે લીંબુ મધ સાથે એડ કરી શકો. સવારે ઉઠીને તરત જ તમારે ડિટોક્સ વોટર પી લેવાનું. એના પછી બ્રેકફાસ્ટ પહેલા તમારે કોઈ પણ વેજીટેબલ જ્યુસ પી લેવાનો, અથવા તો પહેલા બ્રેકફાસ્ટ કરવો હોય તો 11 વાગે જ્યુસ પીવાનું. વેજીટેબલ જ્યુસની અંદર ખાસ દૂધી, બીટરૂટ અને સાથે તમે ફુદીનો નાખી શકો અથવા તો ધાણા નાખી શકો. અને એક ચમચી જેટલું, અડધી ચમચી ટીસ્પૂન જેટલું તમારે આદુનું જ્યુસ નાખી દેવાનું. બ્રેકફાસ્ટની અંદર તમે 100 ગ્રામ દહીં લઈ શકો, સાથે કોઈ પણ વેજીટેબલ, પોહા, ઉપમા એવું ખાઈ શકો. સાથે 12 વાગે કે 1 વાગે જ્યારે તમારું લંચ પીરિયડ હોય, લંચ પીરિયડની અંદર તમારે 1 બાઉલ સલાડ, જે 4 સબ્જીઓ મેં તમને જણાવી કે દૂધી, પરવળ, તુરિયા, ગલકા, એમાંની કોઈ પણ એક સબ્જી અને સાથે 2 રોટલી. એના પછી તમે તાજી મોડી છાશ લઈ શકો છો અથવા તો સાથે મગની દાળ લઈ શકો છો. સ્નેક્સમાં જો ભૂખ લાગે તમને તો મખાના અથવા તો ડાયટ ખાખરા મમરા ખાઈ શકાય. ખાખરામાં પણ જુઓ ઘરના બનેલા હોય તો એ વધારે ઉચિત છે, બાકી બહારના ક્રિસ્પી ખાખરાની અંદર તેલનો ભાગ બહુ જ વધારે હોય છે. સાંજે તમારે 6:30 અથવા તો 7 મેક્સિમમ 7:30 એ પહેલા તમારે ડિનર કરી લેવાનું. જે ડિનર છે એની અંદર તમારે 1 ડિશ મીલ એટલે એક થાળીની અંદર એક જ વસ્તુ હોય, વેરાયટી ના હોય એ પ્રમાણેનો ખોરાક ચૂઝ કરવાનો. બાફેલું શાક તમે લઈ શકો, સૌથી ઉત્તમ. સાથે 2 થી 3 બાઉલ જેટલા, સાથે જે કંઈ પણ વેજીટેબલ ઘરમાં પડ્યું હોય એને સીટી મારી અને સૂપ પી લેવાનું. 2 થી 3 બાઉલ જેટલું સૂપ તમે પી શકો છો. અથવા તો વેજીટેબલ બહુ જ ભૂખ લાગે, રેવાતું નથી તો વેજીટેબલ દલિયા, વેજીટેબલ ઉપમા, પોહા, ખીચડી એવું લઈ શકાય છે, પણ બને એટલું ઓછું. બાકી બાફેલું શાક, કોઈ પણ ફળ અને 2 થી 3 બાઉલ જેટલા વેજીટેબલના સૂપ લઈ શકો છો. જો આ ડાયટ પ્લાન તમે 21 દિવસ સુધી સરસ મજાનું ફોલો કરો છો તો તમને ઘણું સારું રિઝલ્ટ મળશે. પર્સનલી જે કંઈ પણ આપણે ડે વાઇઝ જો કોઈને ડાયટ પ્લાન જોતું હોય એ પણ હું તમને શેર કરી આપીશ. થેન્ક યુ.